જય દ્વારકાધીશ મિત્રો, પારસ સોલંકી ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. અચ્છા, જરા વિચારો કે ઇતિહાસ, આધ્યાત્મ અને ભવિષ્ય આ બધું જ એક જગ્યાએ એક સમયે ભેગું થાય તો બસ આજે આપણે કંઈક આવી જ અદ્ભુત ઘટનાની વાત કરવાના છીએ. એક એવી ઘટના જે 2026માં જામનગરમાં આકાર લેવા જઈ રહી છે. તો સવાલ સીધો જ છે, શું જામનગરમાં મહાભારત કાળ પાછો આવી રહ્યો છે? જી હા, તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે. વર્ષ 2026માં આપણું જામનગર એક એવા ઐતિહાસિક મહાયજ્ઞનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ને કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો હવે મનમાં એ જ સવાલ થાય કે ભાઈ આટલું બધું ખાસ શું છે આ આયોજનમાં? જુઓ, એનો જવાબ કોઈ નાની સૂની વાતમાં નથી, પણ એ છુપાયેલો છે સમય અને તારાઓના એક અદ્ભુત સંયોગમાં. આખી વાત છે ને 5555 વર્ષ જૂના ઇતિહાસ અને એકદમ ચોક્કસ ખગોળીય ગણતરી સાથે જોડાયેલી છે. 55 વર્ષ આ ખાલી એક આંકડો નથી હો, આ તો એક એવા બ્રહ્માંડીય સંયોગનું પુનરાવર્તન છે જે દર 5500 વર્ષે ફક્ત અને ફક્ત એક જ વાર બને છે. વિચાર કરો. હવે જરા આ ટાઈમલાઈન પર નજર નાખો. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. વાત છે મહાભારત કાળની. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર પાસે જે અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો, એ સમયે જે તિથિ અને જે નક્ષત્રો હતા ને, બિલકુલ એ જ દિવ્ય સંયોગ બરાબર 5555 વર્ષ પછી એટલે કે 2026માં ફરીથી બની રહ્યો છે. અને બસ આ જ એ કારણ છે કે જામનગરમાં આ ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અચ્છા, ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય કે આ અશ્વમેધ યજ્ઞ એટલે શું, તો ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ. આ છે ને એક પ્રાચીન વૈદિક મહાયજ્ઞ હતો. એ સમયના રાજા મહારાજાઓ પોતાના રાજ્યની શક્તિ બતાવવા અને પ્રજાની સમૃદ્ધિ માટે આ યજ્ઞ કરતા હતા. આનું ઐતિહાસિક મહત્વ બહુ જ મોટું છે. ચાલો, તો આપણે ઇતિહાસ અને એનું મહત્વ તો સમજ્યા, પણ હવે વાત કરીએ એની ભવ્યતાની. કે ભાઈ આ 2026નું મહાયજ્ઞ આખરે કેટલો મોટો, કેટલો વિરાટ હશે, એની તૈયારીઓ કેવી ચાલી રહી છે, ચાલો એના પર એક નજર કરીએ. 5555 યજ્ઞકુંડ. હા, તમે સાચું જ વાંચ્યું. એક સાથે, એક જ જગ્યાએ 5555 યજ્ઞકુંડોમાં આહુતિ અપાશે. આ કોઈ નાનો સૂનો યજ્ઞ નહીં હોય, આ તો જાણે એક આધ્યાત્મિક મહાકુંભ જેવું માહોલ સર્જાશે. અને આ વાત સૌથી મહત્વની છે. આપણા દેશના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં યજ્ઞકુંડ સાથે કોઈ મહાયજ્ઞ થયો હોય એવું આની પહેલાં ક્યારેય બન્યું નથી. મતલબ કે આ ઘટના સાચા અર્થમાં અભૂતપૂર્વ બનવા જઈ રહી છે. અને જુઓ, આ મહાયજ્ઞની ભવ્યતા ખાલી જામનગર સુધી સીમિત નથી રહેવાની. જે મુખ્ય કાર્યક્રમ છે એની પહેલાં આખા દેશમાં આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા માટે 9999 કિલોમીટરની એક વિશાળ ભારત યાત્રા પણ નીકળશે. અને જે લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે, એમના માટે શું? એમના માટે તો જાણે એક આખું નવું નગર જ ઊભું કરવામાં આવશે. વિચારો, એક વિશાળ ટેન્ટ સિટી, મોટા મેળા, ધર્મશાળાઓ, બધું જ હશે. એની સાથે સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે અને દેશ-વિદેશથી મોટા મહેમાનો પણ હાજરી આપશે. આ બધું મળીને આ મહોત્સવને એકદમ ગ્લોબલ લેવલ પર લઈ જશે. તો જુઓ, આ આયોજન ખાલી એક ધાર્મિક કાર્યક્રમ પૂરતું નથી. એની પાછળના જે ઉદ્દેશ્યો છે ને, એ બહુ મોટા છે. તો ચલો હવે એ સમજીએ કે આ મહાયજ્ઞનો આપણા જામનગર પર અને આખી દુનિયા પર શું પ્રભાવ પડશે. આ ટેબલ આખા આયોજનનો જે મુખ્ય હેતુ છે ને, એને એકદમ સરળ રીતે સમજાવે છે. સૌથી પહેલું લક્ષ્ય વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો, જેથી આપણું જામનગર દુનિયાના નકશા પર ચમકે. બીજો હેતુ આપણી વૈદિક સંસ્કૃતિ અને ભારતીય પરંપરાનો આખી દુનિયામાં પ્રચાર પ્રસાર કરવાનો. અને ત્રીજો અને સૌથી મહત્વનો, આંતરરાષ્ટ્રીય સ્તરે એકતા અને ભાઈચારાનો સંદેશો પહોંચાડવાનો. અને જે આયોજક સંસ્થા છે રિધમ્સ ફાઉન્ડેશન, એમનું એક વાક્ય આ આખા મિશનને બરાબર સમજાવી દે છે. એ કહે છે કે આ આયોજન ભારતીય સંસ્કૃતિ અને વૈદિક મૂલ્યોના પ્રચાર માટે ઐતિહાસિક સાબિત થવાનું છે. કેટલી મોટી વાત છે. તો અંતે એક સવાલ આપણા બધા માટે છે, જે વિચારવા જેવો છે કે આવા મોટા, આવા વિરાટ આયોજનો આપણી સંસ્કૃતિનું અને આપણા ભવિષ્યનું ઘડતર કેવી રીતે કરશે.
આપણી આવનારી પેઢીઓ પર આની શું અસર પડશે? આ એવા સવાલો છે જેનો જવાબ કદાચ આપણને આવનારો સમય જ આપશે.